શ્રી સત્યનારાયણ વ્રત કથા અધ્યાય પહેલો। અયોધ્યા પાસે નૈમિષારણ્ય વનમાં સૌનક વગેરે ઋષિઓ મળ્યા હતા। બધા ઋષિઓ સર્વ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછે છે, હે મહામુનિ, ક્યુ વ્રત કરવાથી માણસને ધારેલું મનોવાંછિત ફળ મળે છે? આપના મુખેથી અમે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ, તે અમને કહો। શ્રી સૂતજી બોલ્યા, એક વખત નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો। ભગવાન નારદજીને કહ્યું તે હવે તમે સાવધાન બનીને સાંભળો। એક વખત નારદજી ફરતા ફરતા વિવિધ લોકમાં ફરતા મનુષ્ય લોકમાં આવ્યા હતા। જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી તથા અનેક પ્રકારની ચિંતાઓથી યુક્ત એવા સર્વ લોકોને તેમણે જોયા। આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાયે થાય એવો વિચાર કરીને નારદજી વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જેમનો શરીરનો વર્ણ ગોર છે, શંખ, ચક્ર, ગદા, કમળ અને કંઠમાં વનમાળા શોભે છે, જે 4 હાથવાળા છે। એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરીને નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા। જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે તથા જેમની શક્તિ અનંત છે, એવા ભગવાન આપને મારા નમસ્કારો। જેમને આદિ મધ્ય અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, તે બધાના આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે, એવા આપને મારે નમસ્કાર છે। નારદજીની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદજી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં શું છો? તમારા મનમાં જે કોઈ હોતી હોય તે તમે મને જણાવો। નારદજી બોલ્યા કે, હે ભગવાન, મનુષ્ય લોકમાં જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે। હે ભગવાન, આપ અમને બતાવો કે તેમના દુઃખો કઈ રીતે શાંત થાય, તે હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું। નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણના ઈચ્છાથી અહીં આવ્યો છો, તો તમે પૂછ્યું તે સારું કર્યું। જે વ્રત કરવાથી મનુષ્યની મોહમાયા છૂટે છે અને બધી પીડાઓમાં દુઃખમાંથી મુક્ત થાય છે, તે હું તમને કહું છું, તે સાંભળો। આ એક મહાપવિત્ર વ્રત છે, સ્વર્ગ અને મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે। તમે મને પ્રેમથી પૂછ્યું એટલા માટે હું તમને જણાવું છું। શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે। તે બરાબર વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ ભોગવી અને છેવટે દેહ છોડ્યા પછી મોક્ષને પામે છે। ભગવાન વિષ્ણુનું આ વાક્ય સાંભળીને નારદજી બોલ્યા, શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત શું છે, એની કઈ વિધિ છે અને પૂર્વે કોણે કર્યું છે, તે બધું મને વિસ્તારથી કહો। ત્યારે ભગવાન બોલ્યા, હે નારદજી, સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર છે અને ધન ધાન્યને વધારનાર અને ઉત્તમ ફળ આપનાર છે। આ વ્રતથી સ્ત્રીઓને સૌભાગ્ય સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને દરેક કાર્યમાં વિજય આપવાવાળું છે। એ દિવસે ઉપવાસ કરીને સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈને સાયંકાલે ભગવાન સત્યનારાયણનું પૂજન કરવું। ભક્તિથી નિવેદમાં કેળા, ઘઉંનો રવો, ઘી, દૂધ, ખાંડ વગેરે સવાયા માપમાં લઈને શીરો બનાવીને ભગવાનને અર્પણ કરવા। જો ઘરમાં ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, ખાંડ ન હોય તો ગોળ, આ બધી વસ્તુઓ ભેગી કરીને સવાઈએ ધરાવવી અને લોકોને સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ મુજબ યોગ્ય દક્ષિણા આપવી। શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો, નૃત્ય, ગીત વગેરે શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ગૃહે જવું। શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત જે વિધિપૂર્વક કરવાથી મનુષ્યની ઈચ્છા મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને કલયુગમાં દુઃખોમાંથી મુક્તિ થવાનો આ શ્રેષ્ઠ અને સરળ માર્ગ। તેથી શ્રી રેવાખંડે સત્યનારાયણ વ્રત કથા એમ પ્રથમ અધ્યાય બીજો। હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું। પહેલા આ વ્રત કોણે કર્યું હતું તે તમને કહું છું। સુંદર કાશી શહેરમાં એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો। ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો। તે બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણ અને તેના પ્રિય એવા ભગવાનને એને જોયો। આથી ભગવાન વિષ્ણુએ પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે? મને તારો વૃત્તાંત જાણવાની ઈચ્છા છે, તો તે મને જણાવ। ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે, હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી પર ફરું છું। મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો। આવું દરિદ્ર બ્રાહ્મણનું કથન સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે, હે બ્રાહ્મણ, કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ
રૂપ ફળ આપનાર છે. આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, તું આ સત્યનારાયણ ભગવાનનું આ ઉત્તમ વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. આ રીતે બ્રાહ્મણને વ્રતનું વિધિ વિધાન કાળજીથી સમજે. વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન પોતે અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે તે હું જરૂર કરીશ. આમ વિચાર કરતા એ દરિદ્ર બ્રાહ્મણ રાત્રે ઊંઘ પણ આવી નહીં. બીજા દિવસે સવારે ઉઠી હું આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે નિર્ધન બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. તે જ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું, એટલે એ દ્રવ્યથી સગા વહાલા અને મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત તથા પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવી શકો એટલું ઐશ્વર્ય આપવાવાળું સામર્થ્ય આ સત્યનારાયણ વ્રતમાં છે. આવું જાણીને તે બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરતો. એના પુણ્ય પ્રભાવથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો. પૃથ્વી પર વસતો જે કોઈ મનુષ્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત અને ભક્તિ અને શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક વ્રત તથા પૂજન કરશે એ જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે. હે ઋષિઓ, શ્રી નારાયણ મહાત્મા નારદજીને જે વ્રત તથા પૂજન કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું આપ શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? સૂતજીના આવા વચનો સાંભળી ઋષિ બોલ્યા, હે સૂતજી, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત પૃથ્વી પર પહેલા કોને સાંભળ્યું હતું અને કોને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ, કેમ કે અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ ગઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. હે મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું આપને કહું છું, જે તમે સાવધાન થઈ સાંભળો. એક વખત શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનોને સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડા વેચનાર કઠિયારથી આવ્યો. તે માથા ઉપરનો લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ તેને ચિત્તથી બ્રાહ્મણને કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી. તેણે તે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરી અને બોલ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ શાનું વ્રત કરો છો? આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે હે પ્રભુ મને કૃપા કરીને વિસ્તારથી કહો. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને ભગવાનની કૃપા પ્રસાદે પુષ્કળ ધન ધાન્ય વગેરે સંપત્તિ મળી છે. તે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેને પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી હરખાતો તે શહેર તરફ ગયો. કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો હતો અને વિચારવા લાગ્યો કે આ લાકડા શહેરમાં વેચતા આજે મને કેટલું ધન મળશે. એ ધનથી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ. એમ વિચારી એક અઠવાડિયો લાકડામાંથી લઈ જ્યાં ધનવાનો રહેતા હતો એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જે શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે લાકડાની બમણી કિંમત આપીને ભારો લીધો. કઠિયારાએ બમણી કિંમત મળતા તેમનું હૃદય પ્રસન્ન થયું. તેને સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી. બધી સામગ્રી સવાઈ ખરીદીને તે પોતાને ઘેર ગયો અને પછી સગાવાલાને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એક અઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં એટલે કે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયા દ્વિતીય અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય ત્રીજો. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાઓનો બીજો ઇતિહાસ કહું છું, જે તમે સાંભળો. પૂર્વ ઉલ્કામુખ નામનો એક રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતો. આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતો હતો. સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો હતો. આ ઉલ્કામુખ રાજાની સ્ત્રી કમળ જેવા મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુખ ભદ્રશીલા નામે એક પતિવ્રતા પત્ની બની.
તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. એવામાં એક સાધુ નામે વાણિયો ત્યાં આવ્યો. તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય, તેજાના તથા મોતી જવાહર વહાણમાં ભર્યા હતા. નદી કિનારે વહાણને રોકી તે સાધુ વાણિયો રાજા અને રાણી જ્યાં વ્રત કરતા હતા ત્યાં તેની પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ વિનયપૂર્વક પૂછ્યું. સાધુ વાણિયાએ કહ્યું, હે રાજા, તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો? તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું, તે મને જણાવો. રાજાએ કહ્યું, હે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી અને ભગવાન વિષ્ણુની હું પૂજા કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર આદિ મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનોની સાથે આ વ્રત કરું છું. રાજાના આ વચન સાંભળીને સાધુ વાણિયો આદર સાથે બોલ્યો, હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો. હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. કારણ કે મારે સંતાન નથી, તો આ વ્રતથી મને અવશ્ય સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણી તે સાધુ વાણિયો વેપાર અર્થે દેશાંત જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘરે ગયો. આ વ્રતના મહિમા પોતાની પત્નીને કહી સંકલ્પ કર્યો કે મને સંતાનો થશે ત્યારે હું આ વ્રત કરીશ. આ સજ્જન સાધુ વાણિયાને પોતાની પત્ની લીલાવતી આ વ્રત અંગે કહ્યું કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે આ વ્રત હું કરીશ. ધર્મ પ્રમાણે ચાલનારી લીલાવતીએ પોતાના પતિ સાથે આનંદી માનવવાળી રહેતી હતી. એટલે સત્યનારાયણની કૃપાથી એક દિવસે સગર્ભા થઈ. 10મે માસે તેને ત્યાં એક ઉત્તમ કન્યાનો જન્મ થયો. તે અજવાળિયામાં ચંદ્રની કળાની જેમ વધે અને દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનથી કહ્યું કે, હે સ્વામી, તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરા કરતા નથી? સાધુ વાણિયાએ કહ્યું, હે પ્રિય, કન્યાના વિવાહ સમયે હું એ વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સમજાવીને તે સાધુ વાણિયો વેપાર અર્થે બીજા નગરમાં ગયો. ત્યારબાદ કલાવતીના પિતાએ ઘેર મોટી થવા લાગી. થોડા સમય બાદ તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયો તુરંત જ દૂતને બોલાવ્યા અને દૂતે જણાવ્યું કે આપણી કન્યા વિવાહ માટે ઉત્તમ વર શોધી લો. તેમ આજ્ઞા કરી અને દૂત કાંચન નામના નગરમાં ગયો. આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈને તે દૂત પાછો આવ્યો. અત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના વાણિયા પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા આનંદ, ઉલ્લાસ અને વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન કર્યા. કન્યાના વિવાહ સમયે પોતાના કર્મના અંતરાય કરીને સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસો વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણિયો પોતાના જમાઈ સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નસાર નામના સુંદર નગરમાં જઈને સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે સુંદર નગરમાં તેઓ ગયા તે નગરના રાજા ચંદ્રકેતુનું હતું. એ પછી સત્યનારાયણ ભગવાને તે સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ આની ઉપર અત્યંત ભયંકર અને મહાકઠોર દુઃખ આવી પડશે એવો શ્રાપ આપ્યો. એક દિવસ રાજાનું ધન લૂંટી લઈને ચોર નાસી જતો હતો. તે પહેલા ચોર વાણિયાના જ્યાં રહેતા હતા ત્યાં આવી ગયો. ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈને ચોર જ્યાં સાસરોને જમાઈ રહેતા હતા ત્યાં જઈને ધન નાખી છાનોમાનો નીકળી ગયો. એટલામાં ત્યાં સજ્જન વાણિયો રહેતો હતો. ત્યાં રાજાના સિપાહી પહોંચ્યા અને રાજાનું ધન જોઈ બંને વાણિયાઓને બાંધી લઈ ગયા. રાજાના સિપાહીઓ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, 2 ચોરોને અમે પકડી લાવ્યા છે. તેઓને જોઈને આપ આજ્ઞા આપો. રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી. એટલે કે રાજદૂતો તેમને મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં બંનેને પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાના લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી ઘેર તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી હતી. ઘરમાં ધન હતું તે બધું જ ચોર ચોરી ગયા હતા. મનની ચિંતા અને શરીરના રોગોથી ઘેરાઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા પડી હતી અને ઘેર ઘેર જઈને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગતી દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગી. આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેને સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું.
વ્રત તથા પૂજનને જોતા જ તેને ઘણો આનંદ પામી અને ત્યાં બેઠી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરી મારા દુઃખ મટે અને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજ કરતાં મોડી રાત્રે ઘરે પાછી ફરી. માતા કલાવતીએ કન્યાને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, તું રાત્રે ક્યાં ગઈ હતી? તારા મનમાં તું શું વિચારે છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે હે માતા, બ્રાહ્મણના ઘર મનની ઈચ્છા પૂરી કરવાવાળું આ વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. પોતાની કન્યાનું વચન સાંભળીને સાધુવાણીયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે તૈયાર થઈ. એ પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓ સાથે સત્યનારાયણ ભગવાનના વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા પતિ અને જમાઈને જલ્દી પાછા ઘરે મોકલો. પૂજા કરતી વખતે સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈને અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો તથા પૂજનીય સત્યનારાયણ તેના પૂજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા. એ વ્રતથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં કહ્યું, હે રાજા, તે કેદ કરેલા બંને વાણિયાઓને તું સવારમાં છોડી દે છે. તેમનું જે ધન લઈ લીધું છે તે બધું જ પાછું આપી દે છે. જો તું એમ નહીં કરે તો તારા રાજ્યો, ધન તથા પુત્રો સાથે હું તારો નાશ કરીશ. રાજાના સ્વપ્નમાં એમ કહી સત્યનારાયણ ભગવાન અદ્રશ્ય થયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસીને સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો. રાજાનું વચન સાંભળીને સિપાહીઓ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી કાઢીને રાજા પાસે લાવ્યા અને વિનય સહિત જણાવ્યું કે હે રાજન, આ બંને વાણિયાઓને બેડીએથી મુક્ત કરી અમે તમારી પાસે લાવ્યા છે. બંદીખાનેથી છૂટેલા બંને વાણિયાઓએ રાજા ચંદ્રકેતુને ઘણી નમ્રતાથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલા બની ગયેલો વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈ રાજા આદર સહિત વચન કર્યું, આ બંને વાણિયાઓ આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું. હવે એને કોઈ જ ભય નથી. રાજાએ તેમની બેડીઓ તોડી બંધનથી મુક્ત કર્યા અને હજામત કરાવડાવી અને સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા ઘરેણાં વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી ઘણા ખુશ કર્યા અને તેમનું જે ધન આંચકી લીધું હતું તેનાથી બમણું કરીને તેને પાછું આપ્યું. અને રાજાએ કહ્યું કે હે સજ્જનો, હવે તમે તમારે ગામ જાઓ. રાજાને આ વાત સાંભળીને બંને વાણિયાઓએ નમસ્કાર કરી કહ્યું, આપની કૃપાથી હવે અમે અમારા ગામ જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીય અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ચોથો. આ પ્રમાણે રાજાની આજ્ઞા થતા સાધુ વાણિયાએ મંગળ યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાં બ્રાહ્મણ દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યો. ખૂબ જ દૂર સાધુ વાણિયાની નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલી જોઈને સત્યનારાયણ ભગવાનને સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુનું રૂપ લઈને જ્યારે સાધુ વાણિયાને પૂછવા જાય છે કે હે વાણિયા, તારા જહાજમાં શું છે, ત્યારે તેમને લાગે છે કે હે સંન્યાસી બાવા, શું આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો? અમારી નાવમાં તો ખાલી વેલા ને પાંદડા જ ભરેલા છે. આવું મસ્કરે ભરેલું વચન સાંભળીને સત્યનારાયણ ભગવાને કહ્યું કે તારું વચન સાચું થયું. થોડી વાર પછી જ્યારે સાધુ વાણીઓ પોતાના વહાણને જોવે છે ત્યારે વહાણ પોતાની સપાટી ઉપર તરતું હલકું થઈ ગયેલું જોઈને વિસ્મય પામ્યો. વહાણમાં જુએ છે તો વેલા ને પાંદડા જ ભરેલા છે. એના આઘાતથી તે ધરતી પર ઢળી પડ્યો. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે વખતે જમાએ કહ્યું કે આપ શું કામ ચિંતા કરો છો? પેલા સાધુ બાવાએ જ શ્રાપ આપ્યો છે. એ સાધુના વચન બોલવા પ્રમાણે જ થયો છે, જે બધું જ કરી શકે છે, તેમાં સંશય નથી. આપણે બંને તેમના શરણે જઈએ, એ એટલે આપણું ધારેલું કામ પાર પાડશે. આમ કહીને બંને સાધુવાણીઓ અને જમાઈ બંને પેલા સાધુ પાસે જઈને નમસ્કાર કરીને કહેવા લાગે, હે મહારાજ, અમારા અપરાધને ક્ષમા કરો, અમને માફ કરો. તેમના વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. સાધુવાણીને વિલાપ કરતો જોઈને સાધુ સ્વરૂપ આવેલા ભગવાન બોલે, હે સાધુવાણીયા, તો રડ નહીં, મારું વચન સાંભળ. તે મારી પૂજા છોડી દીધી છે. હે દુષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરીને તે મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળીને સાધુવાણીઓ સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો પણ આપના માયાથી મોહ પામેલા છે. તેથી દેવો પણ તમારા ગુણો અને તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું, તો તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? મારા વહાણમાં ધન હોવા છતાં હું કપટ ભાવથી ખોટું બોલ્યો. હું આપને શરણે છું, મને માફ કરો. સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા, ઈચ્છિત વરદાન આપ્યું અને
પછીથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સાધુ વાણીઓ પોતાની નાવ પાસે થઈને જુએ છે તો પાછું ધન ભરેલું છે. સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારા ઈચ્છિત ફળ પ્રાપ્ત થયું એમ કહીને તેમણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે પરિપૂર્ણ થયો અને નાવ લઈને પોતાના દેશ તરફ જવા નીકળ્યો. જ્યારે પોતાના નગર નજીક આવતા તેમણે જમાઈને કહ્યું કે જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહીને પોતાના દૂતને પોતાની સ્ત્રી પાસે મોકલ્યો અને સ્ત્રીને દૂતે કહ્યું કે પોતાના જમાઈને કુટુંબીજનો સાથે પુષ્કળ ધન લઈને તમારા સ્વામી નગર પાસે આવી પહોંચેલ છે. દૂતના મુખમાંથી આ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેમણે ભગવાન સત્યનારાયણને તે વખતે પૂજન કરીને કહ્યું, પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી, તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર, હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું, તું પણ જલ્દી આવજો. માતાના વચન સાંભળીને સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળથી સમાપ્ત કરી અને પ્રસાદ લીધા વગર સ્વામીના દર્શન કરવા માટે જ્યારે પુત્રી દોડી ગઈ ત્યારે સત્યનારાયણ ભગવાન કૃપાયમાન થઈ ગયા અને તેના સ્વામી જે વહાણમાં હતો તે વહાણ ધન સાથે જમાઈ પણ અદ્રશ્ય થઈ ગયો. આ જોઈને કન્યા રડવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ચડી ગઈ. સાધુવાણીઓ અને આ હાલત જોઈને એ પણ દુઃખી થઈ ગયો અને જ્યારે લીલાવતી પોતાના પતિને ન પામીને જ્યારે મરવા માટે તૈયાર થઈ ત્યારે સાધુવાણીઓને વિચાર આવ્યો. તે વિચારે છે કે નક્કી આ સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કોણ જાણી શકે, નક્કી આ સત્યનારાયણ ભગવાનનો કંઈક કોપ હોઈ શકે છે. તેણે મનોમન સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે સત્યનારાયણ ભગવાને કહ્યું કે સત્યનારાયણ આકાશવાણી થઈને સત્યનારાયણ ભગવાને કહ્યું કે તારી કન્યા મારું વ્રત અધૂરું છોડીને આવી છે, મારો પ્રસાદ છોડીને આવી છે, પોતાના પતિને જોવા આવી છે. આ કારણથી તેમને પતિ સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો છે, એમાં કોઈ સંદેહ નથી. માટે જો ઘરે જઈને પ્રસાદ ખાઈને પાછી ફરશે તો તેનો પતિ પાછો મળશે. આવી ગયા આકાશવાણી સાંભળીને કંડાવતી જલ્દીથી પોતાના ઘરે જઈ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાધા પછી પાછી આવતા જ પોતાનો પતિ નજરે ચડ્યો. આથી સંત સ્વામીને કલાવતીએ પિતાને કહ્યું, હવે તો મેં ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? ઘરે જઈને સાધુવાણીએ પોતાના સગા સંબંધીઓ સાથે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરીને જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતું ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 5. હે મુનિવર, હવે બીજી કથા કહું છું, સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. એ રાજાને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છાંડ્યો તેને દોષથી ઘણો દુઃખ પામ્યો. એક વખતે તે વનમાં ગયો, જાત જાતના પશુઓનો શિકાર કરીને વડના ઝાડ પાસે આરામ કરતો હતો. ત્યારે તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા ગોવાળિયાને જોયા. રાજાએ અભિમાનથી ત્યાં તો ન ગયો પણ દૂરથી નમસ્કાર પણ ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયો રાજા પાસે પ્રસાદ મૂક્યો પણ રાજાએ પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો. તેના 100 પુત્રો, ધન ધાન્ય વગેરે નાશ પામ્યો. જ્યારે રાજાને વિચાર આવ્યો કે આ સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યો હશે, હવે સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું ત્યાં હું જઈશ એવું મનમાં નિશ્ચય કરીને ગોવાળિયા પાસે આવ્યો અને રાજા ભક્તિથી ગોવાળિયા સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ધનવાન પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી સત્યલોકમાં ગયા. આ અત્યંત દુર્લભ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ કરે છે તે ભક્તિયુક્ત થઈને ફળ આપનારી પવિત્ર કથા સાંભળે છે તેમને કોઈ પણ પ્રકારનું પાપ નડતું નથી. તેમને સર્વ પ્રકારના સુખ પામે છે અને દરિદ્ર હોય તો ધન પામે છે, તેમજ બંધનમાં પડે તો બંધનમાંથી મુક્ત થઈ જાય છે. હે સૂતજી, સત્યનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા કહ્યું, હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. આ માણસ જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. આ ઘોર કળિયુગમાં ભગવાનની મહાપૂજા વિશેષમાં ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક તેમને સત્ય ઈશ્વર કહે છે. હે મુનીશ્વરો, હું તમને પૂર્વજન્મમાં જેણે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કહી છે તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદાનાનમ નામનો બ્રાહ્મણ થયો અને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારાવાળો બિલ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો અને ભગવાન રામની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરતા બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને વૈકુંઠમાં ગયો. ધર્મનિષ્ઠ અને સત્યનિષ્ઠ સાધુ નામનો વાણિયો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો અને એ રાજાએ ભગવાનને અડધું શરીર માગ્યું અને અડધું શરીર ભગવાનને અર્પણ કર્યું અને તે મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામે રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનો થયો. તેણે પોતાની પ્રજાને સુખી અને ભગવાનની ભક્તિમાં કરી પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી કે અંતે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાકાંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. અચ્યુતમ કેશવમ શ્રીરામ
सीताराम माधव गोपिका वल्लभ जानकी दासं रामचंद्रं બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. પ્રેમ ભગવાનનું થાળ. રોગો નંદેલા મારી પ્રેમની થાળી. તો રસોઈ બનાવી આપતા હરે મારી પ્રેમની થાળી. ભાત ભાત નારે મેવા મગાવું વિધુ તેરા પકવાન રે મારી પ્રેમની થાળી. જળ જમુનાની જારી ભરી લાવું લવિંગ સોપારી ને પાનના બીડા મારી પ્રેમની થાળી. માધવ દાસના સ્વામી સામળિયા તમ પર જાઉં બલિહારી રે મારી પ્રેમની થાળી. પ્રેમે આરોગો નંદેલા રે મારી પ્રેમની થાળી. આરતી. જય લક્ષ્મી રમણા જય લક્ષ્મી રમણા સત્ય સનાતન સ્વામી જનપાદ કરણા. જય લક્ષ્મી રમણા રત્ન ગણિત સિંહાસન અદ્ભુત છબી સાજે. નારદ ગાન નિરંતર ઘંટા ધ્વનિ બાજે. પ્રગટ ભય કલિ કારણ દ્વિજ કો દર્શ દિયો. બુઢો બ્રાહ્મણ બન કર કંચન મહેલ કિયો. दुर्बल भील काष्ट बेचत अतिश पर दया करी. चंद्र तुड राजा की तुमने विपति हरि. वैश्य मनोरथ पायो श्रद्धा तजी दीनी. सो फल भोगो प्रभु जी तव स्तुति कीनी. भाव भक्ति के कारण छिन्न छिन्न रूप धरे. श्रद्धा कारण किन्हीं तिनको काज सरे. ग्वाल बाल संग राजा बन में भक्ति करी. मन वांछित फल दियो दीन दयाल हरि. श्री सत्य प्रभु की आरती जे कोई गावे कहत शिवानंद स्वामी मन वांछित फल पावे. बोलो श्री सत्यनारायण भगवान जय.